નમસ્કાર દર્શક મિત્રો, હું છું એડવોકેટ સોનલ બારિયા. આપ સર્વનું સ્વાગત છે મારી ચેનલ લીગલ ભવવિજ્ઞાનમાં. દર્શક મિત્રો, આજે આપણે સુપ્રીમ કોર્ટ દ્વારા જે ચુકાદો આપવામાં આવેલો છે લગ્ન કરેલ દીકરી પ્રત્યે, તેના વિશેની આજે આપણે ચર્ચા કરીશું. તો દર્શક મિત્રો, સુપ્રીમ કોર્ટે હાલમાં જ એક ચુકાદો આપ્યો છે. કેસની અંદર એવી બાબત છે કે દીકરીએ અન્ય જ્ઞાતિના દીકરા સાથે લગ્ન કર્યું છે, એટલા માટે વસિયત દ્વારા પિતાએ દીકરીને જે પણ મિલકત છે પિતાની, તેની અંદરથી બેદખલ કરેલી છે. તો આની અંદર હવે આગળ શું થઈ શકે? તો દર્શક મિત્રો, જે પિતાની સંપત્તિ છે એ સંપત્તિને દર્શક મિત્રો, પિતા જો એમની દીકરી એમના કહ્યામાં ન રહે તો એ વસિયત દ્વારા પોતાની દીકરીને બેદખલ કરી શકે છે. અને તે જે વસિયત છે એ વસિયતને જ્યારે દીકરીએ કોર્ટની અંદર પડકારી, ત્યારે દર્શક મિત્રો, જે કેરળની કોર્ટ છે તેમના દ્વારા દીકરીના પક્ષની અંદર ચુકાદો આપવામાં આવ્યો. પરંતુ એ કેસ જ્યારે સુપ્રીમ કોર્ટમાં ગયો ત્યારે સુપ્રીમ કોર્ટની અંદર એવું કહેવામાં આવ્યું કે દીકરીએ જે અન્ય જ્ઞાતિના દીકરા સાથે લગ્ન કરેલા છે અને પિતાએ જે વિલ બનાવી છે, જે વસિયતનામું બનાવ્યું છે, તેમાં એમને સ્પષ્ટ દર્શાવ્યું છે કે મારી જે પણ મિલકત છે એ મારી દીકરીને તેની અંદર કોઈ જ હક હિસ્સો આપવો નથી. તો તેવા સંજોગો દરમિયાન જે મિલકત છે, મિલકતના જે માલિક છે કે જે દીકરીના પિતા છે, તો એમનો સંપૂર્ણ અધિકાર હોય છે કે એમની જે પણ મિલકત છે તેને એમણે વિલ દ્વારા કોઈને પણ આપી શકે છે. તો પછી જો એમને વિલની અંદર એટલે કે વસિયતનામાની અંદર એવું લખ્યું છે કે મારી દીકરીને કોઈ પણ પ્રકારનો હક હિસ્સો મળવા પાત્ર રહે નહીં, તો પછી દીકરીને કોઈ પણ પ્રકારની મિલકતનો હક હિસ્સો મળવા પાત્ર રહે નહીં. દર્શક મિત્રો, આ સુપ્રીમ કોર્ટનો સૌથી મોટો ફેસલો છે કે જેની અંદર દર્શાવવામાં આવ્યું છે કે જે વિલ છે, જે વસિયત છે, એ કેટલી મજબૂત હોઈ શકે કે જ્યારે એક પિતાના અવસાન પછી એ વિલના આધારે જો એની અંદર દીકરીને હક હિસ્સો આપવામાં ન આવે તો એ જ્યારે કોર્ટમાં જાય છે તો કોર્ટ પણ એ જે વિલની અંદર દર્શાવેલી બાબતો છે તેનું ઉલ્લંઘન ન કરી શકે. દર્શક મિત્રો, એટલા માટે સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે પિતાએ જે સંપત્તિને લઈને જે વિલ બનાવી છે એ વિલની અંદર કોઈ પણ અન્ય વ્યક્તિને હક હિસ્સો ન આપવાનો ઉલ્લેખ હોય તો તેની અંદર કોર્ટનું પણ ચાલે નહીં. એની અંદર કાયદાકીય રીતે પણ કોઈ કાર્યવાહી થઈ શકે નહીં, કારણ કે જે સંપત્તિ ધરાવનાર વ્યક્તિ છે એ પોતાની ઈચ્છા પ્રમાણે કોઈ પણ વ્યક્તિને જે સંપત્તિ આપવા ઈચ્છે છે, એની અંદર જો વિલની અંદર દીકરીને ન પાડી હોય કે મારી દીકરીને સંપત્તિ નથી આપવી, તો તેવા સંજોગો દરમિયાન તે દીકરી એ એમના પિતા દ્વારા બનાવેલી જે વિલ છે, જે વસિયત છે, તેને કોર્ટની અંદર પડકારી શકે નહીં અને કાનૂની રીતે ન્યાયાલય પણ એ જે વસિયત છે તેનું ઉલ્લંઘન કરી શકે નહીં. એટલા માટે દર્શક મિત્રો, જો તમારે કોઈ પણ સંપત્તિને તમારે વહેંચણી કરવી હોય અથવા તમે વહેંચણી ન પણ કરી હોય તો વિલ બનાવવી આવશ્યક રહે છે. તેના આધારે તમારા જે સંતાનો છે એ સંતાનોને તમારે કયો હિસ્સો, કેટલો ભાગ તમારે કોને આપવો છે તે અંગેની દરેક બારીકાઈપૂર્વકની જે માહિતી છે એ માહિતીને તમે તમારા વસિયતનામામાં દર્શાવો અને એ વસિયતનામાના આધારે તમારા સંતાનોને તમારી જે મિલકત છે તે પ્રમાણેના તમારા હિસ્સા કે અધિકાર મળી શકે છે. એટલે સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે પિતા દ્વારા બનાવેલું જે વસિયતનામું છે તેનાથી ઉપર કશું જ નથી. એટલે દીકરીએ અન્ય જ્ઞાતિની અંદર લગ્ન કર્યા છે, એટલા માટે દીકરીને પિતા નથી ઈચ્છતા એમની સંપત્તિનો જે હિસ્સો છે આપવા માટે, તો પછી કોર્ટ પણ એ જે દીકરી છે તેમને એ હિસ્સો જે સંપત્તિનો છે તે પણ આપવા માટેનું હુકમનામું જાહેર કરી શકે નહીં. એટલે દર્શક મિત્રો, વસિયતનામું અથવા વિલ એ બહુ મજબૂત હોય છે કે જેના ઉપરથી તમારો જો હિસ્સો ન મળવા પાત્ર હોય તો કોર્ટ દ્વારા પણ તમે તેને મેળવી શકતા નથી. તો દર્શક મિત્રો, આજના માટે આટલું જ. જો વિડીયો સારો લાગ્યો હોય
તો તેને લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જય હિન્દ, જય ભારત.